અમદાવાદમાં કોરોનાના કેસમાં અચાનક જ ધરખમ વધારો આવી ગયો છે। જી હા, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 20 પોઝિટિવ કેસ મળી આવ્યા છે અને આ સાથે અમદાવાદમાં હાલ કોરોના એક્ટિવ કેસની સંખ્યા 31 પર પહોંચી ચૂકી છે। અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોનાના સૌથી વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં 7 કેસ નોંધાયા છે। કોરોનાના વેરિયન્ટ અંગે હજુ તો કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ હાલમાં એટલું કહેવાયું છે, ડોક્ટર્સ તરફથી પણ એવું કહેવામાં આવી રહ્યું છે સતત કે હાલ ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ સતર્ક રહેવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે। અને રાજ્યમાં ન માત્ર અમદાવાદમાં પરંતુ રાજ્યના ઘણા વિસ્તારોમાં કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે, જે જોતા લોકોની ચિંતા પણ વધી ગઈ છે। અમદાવાદમાં કોરોનાના 31 પોઝિટિવ કેસ હવે નોંધાયા છે અને 31 કેસ પોઝિટિવ આવતા જ હવે લોકો ચિંતિત બન્યા છે કે આ કોરોનાથી ડરવું કે કેમ, કોરોના કેટલો ઘાતક છે। જો કે કોરોનાથી અત્યારે બચવાના ઉપાયો પણ આપવામાં આવ્યા છે। સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ, આ સાથે જે કોરોનાની જૂની માર્ગદર્શિકા છે, જે નિયમો છે, જે પ્રોટોકોલ્સ છે, કોવિડ પ્રોટોકોલનું આપણે સામાન્યપણે પાલન કરીશું તો કોવિડની આ ઘાતકી અસરથી આપણે બચી શકીએ છીએ। હવે રાજ્યમાં જ્યાં જ્યાં કોરોનાના કેસ નોંધાયા છે તેના વિશે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 31 કેસ નોંધાયા છે કોરોનાના। હાલ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 પોઝિટિવ કેસ મળી આવ્યા છે અને હવે અમદાવાદમાં કોરોનાનો આંકડો પહોંચી ગયો છે 31 ઉપર। આ સાથે ગાંધીનગરમાં પણ આરોગ્ય વિભાગ અત્યારે સજ્જ છે। જે રીતે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ગાંધીનગરની જે હોસ્પિટલો છે ત્યાં બેડની વ્યવસ્થા કરી રાખવામાં આવી છે। હોસ્પિટલોમાં પૂરતી વ્યવસ્થા, બેડ, ઓક્સિજન, દવાઓની વ્યવસ્થા કરી લેવામાં આવી છે। આ સાથે જ પાલનપુરમાં કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો છે। જો વાત કરવામાં આવે અહીં જ્યારે કોરોનાએ માથું ઉચક્યું છે, અમદાવાદ બાદ રાજકોટમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે। ગાંધીનગરનું તંત્ર સજ્જ બન્યું છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલે સાવચેતીના પગલાં લીધા છે અને હોસ્પિટલમાં 60 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં કોરોના રિટર્ન્સ જેવો માહોલ છે, કારણ કે 43 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। વિદેશથી પરત ફર્યા બાદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા, જેમાં રિપોર્ટ કરાયો અને રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવ્યું છે। રાજકોટના ન્યૂ ઓમનગર વિસ્તારમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે। હાલ તો આ દર્દીને કોરોનાના સામાન્ય લક્ષણો છે અને તેઓ હોમ આઇસોલેશનમાં છે, હોમ ક્વોરન્ટાઇન થયા છે। બનાસકાંઠાના પાલનપુરમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે, કારણ કે એક નાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। આપણે એમ વિચારતા હોય કે મોટી ઉંમરના લોકોને જ કોરોના આડી શકે છે, મોટી ઉંમરના લોકોને જ કોરોના થાય છે, જેની રોગ પ્રતિકારક શક્તિ સારી છે, એમને કોરોના અસર નહીં કરે, તો એ વાત ખોટી છે, કારણ કે આ જે નવો વેરિયન્ટ છે એ નવા વેરિયન્ટ બધાને પોતાના ભરણામાં લઈ શકે છે। બનાસકાંઠાના પાલનપુરમાં એક 5 વર્ષના બાળકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને એક કોરોના પોઝિટિવ બાળક હાલ તો હોમ આઇસોલેશન હેઠળ છે। આ પરિવાર બેંકોક ફરવા ગયો હતો અને બેંકોકથી પરત ફર્યા બાદ લક્ષણો દેખાતા બાળકનો રિપોર્ટ કરવામાં આવ્યો અને રિપોર્ટ કરાયો તો બાળકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। હાલ તો પાલનપુર બનાસ મેડિકલ હોસ્પિટલમાં 50 જેટલા ઇમરજન્સી વોર્ડ પણ તૈયાર કરી લેવામાં આવ્યા છે અને મહત્વનું એ પણ છે કે જે આ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, એ વધારે પડતા કેસ એમાં સામે આવે છે કે જે લોકો વિદેશ ફરીને પરત ફર્યા હોય, ખાસ કરીને બેંકોક, થાઈલેન્ડ, કારણ કે બેંકોક, થાઈલેન્ડ, હોંગકોંગમાં સૌથી વધુ કોરોનાના કેસ અત્યારે વિશ્વમાં નોંધાયા છે અને ત્યાંથી જ કોવિડ ફેલાવાની શરૂઆત આ વખતે થઈ છે। હવે કોવિડનો જે નવો વેરિયન્ટ છે, એ નવા વેરિયન્ટનું નામ છે JN.1। એ JN.1 કોવિડનો જે વેરિયન્ટ હતો ઓમિક્રોનનો જ એક સબ વેરિયન્ટ છે, કે ઓમિક્રોનનો જે એક સ્ટોર્મ છે, આ JN.1 કોવિડનો નવો વેરિયન્ટ છે। જો કે એના લક્ષણો ભલે હળવા હોય, પરંતુ લક્ષણો વિશે વાત કરી લઈએ તો જો તમને અગર માથાનો દુખાવો થાય છે, સતત આંખોમાં બળતરા થતી રહે છે અથવા તો શરદી ઉધરસ થઈ રહી છે, ગળામાં દુખાવો થાય છે, તો એ કોરોનાના લક્ષણો હોઈ શકે છે અને આ લક્ષણોને જો તમે નજરઅંદાજ કર્યા તો પછી ગંભીર પરિણામ ભોગવવું પડશે। આવા કોઈ પણ સામાન્ય લક્ષણો દેખાય છે તો તમે ધ્યાન રાખો, ડોક્ટરની સલાહ લો, તમારા ફેમિલી ડોક્ટરને દેખાડો અને તપાસ કરાવો અને સારવાર તરત ચાલુ કરાવી લો। બીજા લક્ષણો છે, જો તમને સૂકી ઉધરસ આવે છે, કફ નથી પરંતુ સૂકી ઉધરસ આવે છે, સતત ઉધરસ રહે છે, તો એ પણ આ કોવિડનું એક લક્ષણ છે। મહત્વનું એ પણ છે કે તમને સ્વાદ નથી આવતો અથવા કોઈ સુગંધ અથવા કોઈ ગંધ આવવાની બંધ થઈ જાય છે, શ્વાસમાં તકલીફ પડે છે, તો એ કોવિડનો વેરિયન્ટ છે। કોવિડ અત્યારે પાછો આવી ગયો છે અને કોરોનાએ પગ પેસારો કરી લીધો છે। ઠંડી લાગે છે, તાવ આવે છે, તો એ પણ કોવિડનું લક્ષણ છે અને આ જ કોરોનાના નવા લક્ષણો છે, એ અતિ ઘાતક સાબિત થઈ શકે છે આગામી સમયમાં। આ નાના નાના લક્ષણો ભલે અત્યારે હોય, શરદી, ખાંસી, ઉધરસ, તાવ,
ગળામાં દુખાવો, પરંતુ જો આ લક્ષણોને અગર તમે ઇગ્નોર કરશો તો ગંભીર પરિણામ ભોગવવું પડશે. હવે કોરોનાના આ જે લક્ષણો છે, કોરોનાથી બચવું કેવી રીતે અને આ નવો વેરિયન્ટ છે તે કેટલો ઘાતક છે તેના વિશે પણ અમારે વાત કરવી છે. અમારી સાથે અત્યારે ડોક્ટર મુકેશ મહેશ્વરી IMA માંથી જોડાઈ ગયા છે. મુકેશજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. મુકેશજી, સૌથી પહેલા તો એ જાણવું છે કે કોવિડનો જે આ નવો વેરિયન્ટ છે JN.1, આખરે આ વેરિયન્ટ છે શું અને કેવી રીતે? શું પહેલાનો કોવિડનો જે વેરિયન્ટ હતો એટલો જ ઘાતક છે કે પછી થોડો ઓછો કે વધારે? માનસી, કોરોના એ વૈશ્વિક મહામારી હતી, એટલે કે પેન્ડેમિક હતો. અને પેન્ડેમિકમાં જે પણ વાયરસ આવે એ અમુક વર્ષો સુધી એનું અલગ અલગ રૂપ ધારણ કરીને ફરી પાછો આવતો હોય છે. આપણે કોરોનામાં આલ્ફા, બીટા, ડેલ્ટા અને ઓમિક્રોન એ મેજર 4 વેરિયન્ટ જોયા હતા. ઓમિક્રોન એ છેલ્લો વેરિયન્ટ હતો અને એની સબ લિનેજીસ હતી. એમાં એક JN.1 એ આપણો છેલ્લો સબ લિનેજ હતું અને એમાં થોડાક ફરી સ્પાઇક પ્રોટીન પર ચેન્જીસ થઈ અને બીજા 2 સબ લિનેજ અત્યારે આવ્યા છે, LF.7 અને NB.1.8. આ બંને એ કોરોનાના જ અલગ અલગ સબ લિનેજ છે. પણ કોરોના આપણે પહેલાં બી જાણતા હતા કે કોરોના જે લોકોને કોરોના પહેલાં થયેલો હોય, જે લોકોને વેક્સિન લીધેલી હોય કે જે લોકોને કોરોના થઈને વેક્સિન લીધી એવા હાઇબ્રિડ ઇમ્યુનિટીવાળા લોકો હોય એને પણ ફરીવાર થતો હતો. કારણ કે કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ એ ચેપ લગવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. અને આ નવો વેરિયન્ટ, નવી જે સબ લિનેજ આવી છે એ જે લોકોને કોરોના થયો એને ફરીવાર થાય છે એવું અત્યારે પ્રારંભિક રિસર્ચમાં દેખાય છે. તમે કહ્યું એ પ્રમાણે સાઉથ એશિયન કન્ટ્રીઝ, ખાસ કરીને સિંગાપુર, હોંગકોંગ, થાઇલેન્ડ, ચાઇના, વિયેટનામ અને હવે ભારતના અમુક રાજ્યોમાં કેસીસ દેખાઈ રહ્યા છે અને ઘણા બધામાં ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી રહી છે. પણ એ ટ્રાવેલ હિસ્ટ્રી તો એક થવાની જ છે, કારણ કે હવે ગ્લોબલાઇઝેશનના જમાનામાં એક દેશથી બીજા દેશ કન્ટિન્યુઅસ મુસાફરો આવન જાવન કરવાના અને કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યો છે એટલે કદાચ આપણે ત્યાં પણ સંખ્યા ઝડપથી ડબલ થશે. આપણે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં પરમ દિવસે 7, ગઈકાલે 13 અને આજે 32 કેસીસ છે. એટલે આ કેસીસની સંખ્યા વધવાની પૂરેપૂરી શક્યતા છે અને કોરોનાના ચેપથી આપણે સતત સતર્ક અને સજાગ રહેવાનું છે. આજે કોરોનાનો નવો વેરિયન્ટ છે, શું એ વેરિયન્ટથી જે ગંભીર બીમારી થઈ શકતી હતી, જે ગંભીર સમસ્યાઓ અને મૃત્યુઆંક જે સૌથી વધારે હતો કોરોનાના લાસ્ટ વેરિયન્ટમાં, કોરોનાની ગત લહેરમાં, તો શું આ લહેર પણ એટલી ઘાતક હોઈ શકે છે કે પછી આ માત્ર લોકોએ સાવચેત રહેવાની જરૂર છે અને ઘરે સારવાર કરવાથી કે માત્ર સામાન્ય દવાઓથી આ બધું થઈ શકશે સારવાર? કોરોનાના જેટલા વેરિયન્ટ, મેજર વેરિયન્ટ હતા, વેરિયન્ટ ઓફ કન્સર્ન 4, એમાં ડેલ્ટા સૌથી ઘાતક હતો. ઓમિક્રોન ચેપ ખૂબ લગાવતો હતો પણ ઘાતક નહોતો અને ત્યાં સુધીમાં આપણે લગભગ 2-2.5 કરોડ લોકોને વેક્સિન આપી દીધી હતી અને ઘણા બધા લોકોને કોરોના થઈ ગયો હતો. એટલે આ વખતે પણ હજુ બી કોરોનાની ઇમ્યુનિટી સંપૂર્ણ રીતે નાશ નથી પામી. ચોક્કસથી એવું લાગે છે કે કોરોનાની જે ઇમ્યુનિટી આપણને મળી હતી એ ફેડ થઈ રહી છે. એટલે એના કારણે કોરોનાનો આ જે રૂપ બદલેલું નવું સબલિનિયજ છે એ આપણને ઇન્ફેક્શન લગાવી રહ્યું છે. અત્યારે જે પ્રમાણેના અહેવાલો આવી રહ્યા છે એ પ્રમાણે આ વાયરસ ઘાતક નથી, પરંતુ આપણે ગાફેલ ના રહી શકીએ. આપણે સતત સજાગ અને સતર્ક રહેવાનું છે. આ જે વાયરસ છે એના જીનોમિક સિક્વન્સના સેમ્પલો જશે બધી લેબોરેટરીઝમાંથી. એમાંથી આપણે ચોક્કસથી નિદાન કરી શકીશું કે આની ચેપ લગાવવાની ક્ષમતા કેટલી છે, આગળ રોગ કેટલો કરી શકે છે. આવનારા દિવસોમાં આપણને ખબર પડશે કે આ કોઈ નવી જાતના ઇન્ફેક્શન લગાવતું નથી ને. કારણ કે સામાન્ય માણસને જ્યારે થશે ને તે શરદી, ખાંસી કે ફ્લૂની જેમ જતો બી રહેશે મોટાભાગનામાં. પરંતુ જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે એમાં તમે કહ્યું ને એ પ્રમાણે વડીલો હોય, નાના છોકરાઓમાં 12 વર્ષની નીચે આપણે વેક્સિન નથી આપી. આપણે ત્યાં વેક્સિન શરૂઆતમાં 60ની ઉપર, પછી 40, પછી 18 એ રીતે આપી હતી. આપણે 12 નીચે કોઈ વેક્સિન નથી આપી. એટલે 12 વર્ષથી નીચેના બાળકો અને વૃદ્ધો આ તો સસેપ્ટેબલ કહેવાય જ. એની સાથે જે લોકોની ઇમ્યુનિટી ઘટી ગયેલી છે, જે લોકો કિમોથેરાપી લે છે, રેડિયોથેરાપી લે છે, જે લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે, HIV થી પીડિત છે અથવા બીજા કોઈ રોગના કારણે ઇમ્યુનિટી ઓછી છે, એ લોકોને આ રોગ લાગે તો એમના માટે ઘાતક બની શકે. મુંબઈમાં જે ડેથ થયું હતું એ કોઈ કેન્સરના પેશન્ટને થયું હતું, લાગ્યો તો ઇન્ફેક્શનને થયું હતું. કારણ કે તમને ને મને જો થશે તો સાધારણ શરદી અથવા થોડોક ન્યુમોનિયાથી મટી જશે, પરંતુ એ લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી એમને સેકન્ડરી ઇન્ફેક્શન પણ લાગી શકે અને આ ન્યુમોનિયા એમના માટે ઘાતક ચોક્કસ બની શકે. એટલે આપણે સતત સાવધાન રહેવાનું છે. જી, એટલે મુકેશજી, અત્યારે આપણે જે લોકોએ વેક્સિન લીધી છે દેશમાં તમામ લોકોએ, શું એ વેક્સિન કોરોનાના આ નવા વેરિયન્ટ સામે અસરકારક છે કે પછી હવે આગામી સમયમાં વધુ વેક્સિન લેવી પડશે બીજી કોઈ? હા, આ બહુ સરસ સવાલ કર્યો છે તમે. અત્યારે જે વેરિયન્ટ આવ્યો છે અથવા જે લિસબ લિનેજ છે એને આપણે ઓલરેડી કવર કરેલી છે. આપણી જે છેલ્લી વેક્સિન છે એમાં ઓમિક્રોનના જીનેટિક સ્ટ્રક્ચરને એડ કરેલું છે, એટલે એમાં બહુ વાંધો નહીં આવે. પરંતુ આપણને બધાને ખબર છે કે આપણે 10 મહિનાની અંદર કોરોનાની વેક્સિન લઈ આવ્યા હતા, 8 થી 10 મહિનામાં. નોર્મલી વેક્સિનને આવતા વર્ષો નીકળી જાય, કારણ કે એનો ટ્રાયલ હોય ને લાંબો ટાઈમ ચાલે. એટલે આપણી પાસે ફેઝ 4 ટ્રાયલ કરવાનો ટાઈમ નહોતો.
એટલે આપણને હજુ એક્ઝેક્ટ ખબર નથી કે જે વેક્સિન લીધી હતી એની ઇમ્યુનિટી આપણે કેટલો લાંબો ટાઈમ ચાલવાની છે અને કેટલી ઇફેક્ટિવ રહેવાની છે. કદાચ એવું આવે ભવિષ્યમાં તારણમાં કે આ વેક્સિનની ઇફેક્ટિવનેસ 2-4 વર્ષની છે, તો આપણે જે રીતે ઇન્ફ્લુએન્ઝામાં દર વર્ષે ફ્લૂ શોટ લઈએ છીએ એ રીતે કોરોનાની વેક્સિન બીજી વાર લેવાની આવે અથવા નવો વેરિયન્ટ એડ કરીને લેવાની આવે તો નવાઈ નહીં. પરંતુ આપણે એ તારણ પર આવતા પહેલાં આપણે જોવું પડશે કે આપણા જે લોકોને કોવિડ થયો હતો અથવા જે લોકોએ વેક્સિન લીધી છે અને 2 ડોઝ ઉપર ત્રીજો બૂસ્ટર ડોઝ, તો એ લોકોના એન્ટીબોડી લેવલ કેટલા છે. એ લોકોના એન્ટીબોડી લેવલ સારા હશે તો વાંધો નહીં આવે, પણ જો એ લોકોના એન્ટીબોડી લેવલ પહેલાં 500 હોય અને અત્યારે 200 થયો હોય કે 100 થયો તો એ ચોક્કસ ચિંતાનું કારણ બની શકે, કારણ કે તમારે રોગ પ્રતિકારક શક્તિ ફેડ થઈ ગઈ એવું થાય. તો એ કન્ડિશનમાં આપણે નવી વેક્સિન લેવી પડે. હાલ તુરંત કોઈપણ માણસે તાત્કાલિક ટેસ્ટ કરાવવા જવાની કે વેક્સિન લેવા જવાની જરૂર નથી. જે લોકો હાઈ રિસ્ક પર છે, ધારો કે જે હેલ્થ વર્કર છે, તમે કોઈ પ્રમાણે બધી હોસ્પિટલોમાં બેડ ઊભા થઈ રહ્યા છે, તો એ જગ્યાએ જે નર્સિંગ સ્ટાફ હોય કે જે ડૉક્ટર સ્ટાફ હોય એ લોકો જો બૂસ્ટર ડોઝ ના લીધો તો એ લોકો બૂસ્ટર ડોઝ લઈ લેવું જોઈએ, કારણ કે એમને એક્સપોઝર થવાનો છે. જે લોકોની ઇમ્યુનિટી ઓછી છે, કોઈ રોગથી પીડાઈ રહ્યા છે, એ લોકોએ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લેવો જોઈએ. બાકીના કોઈને પણ અત્યારે વેક્સિનનો બૂસ્ટર ડોઝ લેવાની સલાહ અમે નથી આપતા. ઓકે, એટલે અત્યારે બાકીના અન્ય કોઈ લોકોને બૂસ્ટર ડોઝ લેવાની જરૂર નથી. પણ મુકેશજી, અત્યારે જે કોરોનાના કેસ સતત ઝડપથી વધી રહ્યા છે, તો શું તેના લક્ષણો વિશે થોડું જણાવશો? કે કારણ કે અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે, ગરમી પણ છે, માવઠું પણ છે, આગામી સમયમાં ચોમાસું પણ છે, એટલે જે લોકોને શરદી, ખાંસી, તાવ, ઉધરસ કે ઠંડી લાગતી હોય તો શું ચેકઅપ કરાવવું જોઈએ? કોરોનાના એક્ઝેક્ટ લક્ષણો કયા પ્રકારના હોઈ શકે? હા, કોરોના બેન એક શ્વસન તંત્રનો વાયરસ છે, આપણે બધા જાણીએ છીએ. એટલે લક્ષણો એના જે જૂના છે એ જ છે. તમારે ગળામાં દુખવું, ગળામાં ખરાશ થવી, શરદી થવી, તાવ આવવો, શરીરનો દુખાવો થવો, અને આ વખતે થોડુંક વધારામાં આંખમાં બળતરા અથવા કન્જક્ટિવાઇટિસના પણ પેશન્ટ જોવામાં મળ્યા છે. સુગંધ જતી રહેવી, ટેસ્ટ જતો રહેવો, આ બધા લક્ષણો એના છે જ. પરંતુ ઇન્ફ્લુએન્ઝામાં પણ આ જ ટાઈપના લક્ષણો થતા હોય છે. એટલે જો તમને આવું કોઈ બી શરદી ખાંસી થાય તો તમારે સતત એના પર નજર રાખવી પડશે. 1-2 દિવસમાં તમારી શરદી ખાંસી ઘરગથ્થુ ઉપચારથી મટી જાય તો ઠીક છે, નહીં તો તાત્કાલિક તમારા ફેમિલી ફિઝિશિયનનો સંપર્ક કરો. એ જ ડિસાઇડ કરી શકશે કે તમારે ટેસ્ટિંગની જરૂર છે કે નહીં, અને ટેસ્ટિંગમાં પોઝિટિવ આવે તો બાકીના ફેમિલી મેમ્બરને આઇસોલેશન કરીને બચાવી શકાય. આપણે એસએમએસના નિયમોનું પાલન ફરીવાર કરવાનું જ છે. જી મુકેશજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે ખાસ કરીને કોરોનાના અત્યારે જે કેસીસ સતત વધી રહ્યા છે, કોરોનાનો જે આ વેરિયન્ટ છે તેના લક્ષણો થોડાક હળવા જરૂર છે, પરંતુ સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે, કારણ કે કોરોનાના આ વેરિયન્ટના કેસ ખૂબ જ ઝડપથી અત્યારે વધી રહ્યા છે. જો કે અત્યારના સમયમાં લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, પરંતુ ખાસ કરીને ઉપાયો એ જ છે કે કોવિડ પ્રોટોકોલનું જે બેઝિક પ્રોટોકોલ સરકાર દ્વારા અગાઉની લહેરમાં આપવામાં આવ્યા હતા કે આઇસોલેટ થઈ જાઓ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, વારંવાર સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. કદાચ આ બેઝિક ઉપાયો કરવાથી કોરોનાથી બચી શકાય છે અને કોરોનાની ગંભીર અસરોથી પણ બચી શકાય છે.